બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ થઈ રહી છે, બીજી તરફ આણંદના બોરસદના રેલવે સ્ટેશન ઉપરથી પસાર થતી વડોદરા કઠાણા ટ્રેન બંધ કરી દેવામાં આવતા રેલવે સ્ટેશન ખંડેરમાં ફેરવાઈ ગયું છે, જેના કારણે નંદેસરી વડોદરા રોજગારી અર્થે જતા યુવાનોને ના છૂટકે ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવી પડે છે, જેથી આ ખંડેર રેલવે સ્ટેશનનું સમારકામ કરી વડોદરા કઠાણા વડોદરા ટ્રેન ફરીથી શરૂ કરવાની માંગ ઉઠી છે। બોરસદમાં આઝાદી પૂર્વેનું રેલવે સ્ટેશન કે જ્યાં દાયકાઓથી વડોદરા કઠાણા વડોદરા ટ્રેન દિવસમાં 2 વાર દોડતી હતી, જેના કારણે બોરસદ તેમજ આસપાસના ભાદરણ, રાસ, સિસવા, કઠાણા અને કાંઠાગાળાના બેરોજગાર યુવાનો રોજગારી માટે નંદેસરી વડોદરાની કંપનીઓ, ફેક્ટરીઓમાં નોકરી માટે અપડાઉન કરતા હતા, પરંતુ કોરોના કાળમાં વડોદરા કઠાણા વડોદરા ટ્રેન બંધ કરી દેવામાં આવતા આજ દિન સુધી આ ટ્રેન ચાલુ કરવામાં નહીં આવતા નંદેસરી વડોદરા તરફ રોજિંદી અપડાઉન કરતા યુવાનોને ના છૂટકે ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવી પડે છે અને ભાડાનો ખર્ચ પણ વધુ થાય છે। એક સમયે બોરસદનું રેલવે સ્ટેશન ધમધમતું, કાંઠાગાળામાં માવાનું ઉત્પાદન કરતા ઉત્પાદકો બોરસદ રેલવે સ્ટેશન ઉપરથી પાર્સલ સેવા દ્વારા તૈયાર માવાના કરંડિયા વડોદરા અને મુંબઈ સુધી મોકલતા હતા, તેમજ વેપારીઓ પણ પોતાનો માલ સામાન પાર્સલ સેવા દ્વારા મંગાવતા હતા, પરંતુ વર્ષો પૂર્વે રેલવે તંત્ર દ્વારા પાર્સલ સુવિધા બંધ કરી દેવામાં આવી। ત્યારબાદ ટિકિટ બારી પણ બંધ કરી દેવામાં આવી અને ટ્રેન આવવાના સમય પહેલાં ટિકિટ એજન્ટ આવી મુસાફરોને ટિકિટનું વેચાણ કરતો હતો, પરંતુ ધીમે ધીમે બોરસદ રેલવે સ્ટેશનની તમામ સુવિધાઓ બંધ કરી દેવામાં આવી અને 2 વર્ષ પૂર્વે કોરોનાની આડમાં એકમાત્ર વડોદરા કઠાણા વડોદરા ટ્રેન બંધ કરી દેવામાં આવતા રેલવે સ્ટેશન ખંડેરમાં ફેરવાઈ ગયું છે। અહીંયા પ્લેટફોર્મ ઉપર એક સમયે મુસાફરો ફરતા હતા, ત્યાં આજે ઢોરો ફરી રહ્યા છે। વડોદરા કઠાણા ટ્રેન બોચાસણ રેલવે સ્ટેશનથી પણ પસાર થતી હોય દર પૂનમે વડોદરા શહેર અને જિલ્લાના હરિભક્તો સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા માટે આ ટ્રેનમાં આવતા જતા હતા અને આ જ ટ્રેનમાં પરત આવતા હતા। આ ટ્રેન હરિભક્તો માટે ખૂબ જ અનુકૂળ હતી। કઠાણા, વિરસદ, બોચાસણ, બોરસદ, દાવોલ, આંકલાવ, ભેટાસી, વાસદ, નંદેસરી, બાજવા, રણોલી જેવા ગામોને જોડતી વડોદરા કઠાણા ટ્રેનમાં અનેક યુવાનો ધંધા રોજગારી અર્થે અપડાઉન કરતા હતા, પરંતુ આ ટ્રેન બંધ કરી દેવાતા હવે રેલવે સ્ટેશન ઉજ્જડ બની ગયું છે। છેલ્લા 2 વર્ષથી બંધ કરાયેલી વડોદરા કઠાણા વડોદરા ટ્રેનને પુનઃ શરૂ કરવામાં આવે તેમજ વડોદરાથી ધુવારણ થઈ ખંભાત સુધી આ ટ્રેનને નવો ટ્રેક બનાવી લંબાવવામાં આવે તેમજ વડોદરા ખંભાત વચ્ચે ડેમુ ટ્રેન દોડાવવામાં આવે તો હજારો મુસાફરોને તેનો લાભ મળે અને તેના કારણે બોરસદ તાલુકાનો વિકાસ પણ બની શકે છે। ત્યારે બોરસદ તાલુકાની પ્રજા આ ટ્રેન શરૂ કરાવવા માટે રાજકીય આગેવાનો ક્યારે આગળ આવે છે તેની રાહ જોઈ રહી છે। મારું નામ હિમાયત ખાન હિદાયતુલ્લા ખાન પઠાણ છે। હું બોરસદ નગરપાલિકા પૂર્વ કાઉન્સિલર છું। જી, આ બોરસદ શહેરનું જે રેલવે સ્ટેશન હતું એ ખંડેર બની ગયું છે, ટ્રેન જતી હતી વડોદરા કઠાણા બંધ કરી દેવામાં આવી છે, શું કહેશો? બોરસદથી જે વડોદરા કઠાણાથી જે બરોડા ટ્રેન જતી હતી જે કોરોના કાળમાં બંધ કરવામાં આવેલી છે, તેના અંદર જે બેરોજગારો હતા, જે રોજગારી માટે વડોદરા જતા હતા, નંદેસરી જતા હતા, તેના માટે બહુ લાભદાયક હતી। તેમાં અવર જવર કરતાં તેમને સસ્તું બી પડતું હતું અને ઘર સુધી આવવામાં બહુ શાંતિથી આવી જતા હતા। અત્યારે તેમને જવા આવવામાં બહુ ખૂબ જ તકલીફો પડે છે ને એ લોકો ખાનગી વાહનોમાં જાય છે અને ખાનગી વાહનોમાં જવા આવવામાં એક્સિડન્ટનો ભય રહેલો છે અને એમને મોંઘું બી પડે છે। જો આ ટ્રેન ફરીથી ચાલુ કરવામાં આવે તો તેમને સરળ બી રહે ને એમનું જાનનું બી જોખમ ના રહે, એટલે એક ચાલુ કરવામાં આવે એ અમારી અપીલ છે। મારું નામ સરફરાજ મલિક, બોરસદ રહું છું। જે બોરસદ રેલવે સ્ટેશનથી જે ટ્રેન પસાર થતી હતી 2 વર્ષથી બંધ કરી દેવામાં આવી છે અને અત્યારે સ્ટેશન જે છે ખંડેર ફેરવાઈ ગયું છે, શું કહેશો? આ આઝાદી પહેલનો રેલવે સ્ટેશન એની સ્થાપના થઈ છે ને અહીંથી જે ટ્રેનો જાય છે કઠાણાથી જે વડોદરા, એમાં વચ્ચે રણોલી આવે છે વગેરે વગેરે, એમાં અહીંથી જે આજુબાજુ 10 થી 12 ગામડાને જોડતી આ રેલવે સેવા હતી, એમાં કોરોનાના કાળે બંધ થવાથી આ ટ્રેન બંધ થવાથી જે અપડાઉન કરતા લોકો છે, જેવી રીતે આઈટીઆઈ કરે છે, જેવી રીતે કંપનીઓમાં જોબ કરે છે, જેવી રીતે સરકારી કંપનીમાં જોબ કરે છે, પ્રાઇવેટ કંપની સરકારી જોબ કરે છે, એ લોકોને જે જવા માટેની સુવિધા હતી એ બંધ થઈ ગઈ। હવે બંધ થવાથી આ લોકોને હવે પ્રાઇવેટ ગાડીઓમાં જીવના જોખમે જવું પડે છે અને જવાની સાથે સાથે પૈસા પણ વધારે થાય છે, ફાઇનાન્સી પણ એમને તકલીફ પડી જાય છે અને આ ટ્રેન જો જલ્દીથી ચાલુ થાય
તો કેટલા લોકોને આનો લાભ મળે, કેટલા ગરીબોને બી આનો લાભ મળે, નોકરિયાતને બી લાભ મળી શકે એવું છે. જેથી અને આ બંધ થવાથી બીજું મોટું નુકસાન એ છે કે આ આખું ખંડેર હાલતમાં થઈ ગયું છે. આખું જે રેલવે સ્ટેશન છે એને આખી દશા બદલાઈ ગઈ છે. જેથી આ જલ્દી ગવર્મેન્ટ એના ઉપર ધ્યાન આપે અને આની સુવિધા, આને જે પણ એની મરમ્મત કરવાની હોય એ કરે અને એને ટ્રેન ચાલુ કરવામાં આવે તો આ આજુબાજુ 10 થી 12 ગામડાને લાભ મળે જનતા.